સ્વાધ્યાય દાખલા નંબર 1.6 ચાર બિંદુવત વિદ્યુતભારો છે QA 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ અને QD -5 માઇક્રોકુલમ એ 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCDના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. અનુક્રમે એટલે પહેલો વીજભાર A પર, બીજો B, ત્રીજો C અને ચોથો D પર. તો ચોરસના કેન્દ્ર પર આપણે જે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂક્યો છે એના પર લાગતું બળ શોધવું છે. હવે પહેલું તમે વિચારો કે અહીંયા આગળ કેન્દ્ર પર વીજભાર 1 માઇક્રોકુલમ વીજભાર મૂક્યો હોય તો A પર ધન વીજભાર છે, O પર પણ ધન વીજભાર છે, એટલે બંને વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે. એટલે એકબીજાની આમ વિરુદ્ધ દિશામાં બળ લગાડે. મારે A વડે O પર લાગતું બળ શોધવું છે, એટલે કે એમની વચ્ચે લાગતું જે અપાકર્ષી બળ હશે આના વડે આના પર, એની દિશા A થી O તરફ આમ હશે, જેને મેં FA થી દર્શાવી. એવી જ રીતે C પર પણ વીજભાર છે 2 માઇક્રોકુલમ, એ પણ ધન છે. O પર પણ ધન વીજભાર છે, તો એમની વચ્ચે પણ અપાકર્ષી બળ લાગશે. એટલે C પરના વીજભાર વડે O પરના વીજભાર પર લાગતું બળ જે છે એની દિશા આ તરફ, એટલે કે C થી O તરફ થશે. હવે આ બંનેની ખાસ વાત જુઓ કે A ઉપર જેટલો વીજભાર છે એટલો જ C ઉપર છે. વીજભારના મૂલ્ય સરખા અને O ઉપર O સુધીનું જે અંતર છે એ અંતર પણ સરખું છે. એનો અર્થ કે FA અને FC આ બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એનો અર્થ એ થાય કે બંનેનું પરિણામી અહીંયા મને 0 મળશે એમ કહી શકાય. હવે હું અહીંયા B અને D પરના વીજભાર માટે પણ વાત કરું કે જુઓ, B પરનો વીજભાર છે -5 માઇક્રોકુલમ અને O પર ધન વીજભાર છે. એનો અર્થ કે આ બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે. હવે B પરના વીજભાર વડે O પરના વીજભાર પર લાગતું જે બળ છે એને FB કહું તો FBની દિશા B તરફ થશે. એ જ રીતે D પરના વીજભાર વડે એ ઋણ છે અને O પર ધન વીજભાર છે, એટલે આકર્ષી બળ જે છે એ D તરફ લાગશે. એટલે આ દિશામાં થયું FD. તો તમે અહીંયા જુઓ પાછું કે B અને D પરના વીજભારો સમાન મૂલ્યના અને બંને સમાન મૂલ્યના છે, અંતર પણ સરખું છે અને આ બંને બળનું મૂલ્ય આપણને સમાન મળ્યું તથા દિશા પરસ્પર વિરુદ્ધ છે. એનો અર્થ કે બંનેનું પરિણામી પાછું 0 થશે. તો અહીંયા હું કહી શકું કે O પાસે કુલ બળ, એટલે આપણે સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે કહીએ તો ચારે A, B, C અને D ચારે પરના વીજભાર વડે લાગતા બળોનો સદિશ સરવાળો કરવો પડે. તો O પર કુલ બળ 0 થશે, કારણ કે જેટલું FA બળ છે એટલું જ FC છે, પણ દિશા વિરુદ્ધ છે, બંનેની પરસ્પર મૂલ્ય સરખા છે. એવી જ રીતે FB અને FD બંનેના મૂલ્ય સરખા પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે પરિણામી આપણને 0 મળશે. તો આ વસ્તુ આપણે અહીંયા લખી લઈએ કે 1 માઇક્રોકુલમના વિદ્યુતભાર પર A અને જે C બિંદુઓ છે એના પરના વીજભારોને લીધે લાગતા બળ FA અને FC સમાન મૂલ્યના તથા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે એવું બોલી શકીએ કે FA બરાબર -FC છે, મૂલ્ય સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ છે. એ જ રીતે બાકી આપણે B અને D માટે પણ લખી શકીએ કે B અને D પરના વીજભારોને લીધે 1 માઇક્રોકુલમ વીજભાર પર લાગતા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માટે FB બરાબર -FD લખી શકાય. તો માટે પરિણામી જે છે 1 માઇક્રોકુલમ વીજભાર પર લાગતું બળ જેને હું F કહું તો કુલ બળ એટલે મેં કીધું એમ બધાનો સદિશ સરવાળો હોય FA + FB
પ્લસ એફસી પ્લસ એફડી. હું અહીંયા આગળ એવું કરી શકું કે જ્યાં એફએ છે ત્યાં માઇનસ એફસી લખું, તો એફ બરાબર આવું થશે. એફએની જગ્યાએ માઇનસ એફસી લખીએ, એફબીની જગ્યાએ માઇનસ એફડી લખીએ, બાકી બંને એમના એમ. તો જુઓ ટોટલ મને 0 મળ્યું, એટલે કે આપણે કહી શકીએ કે પરિણામી બળ જે છે એ 0 છે. આવું આપણે બોલી શકીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.7. પ્રશ્ન એ છે, સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખા એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્રરેખાને અચાનક ભંગાણ એટલે કે ગાબડા ન હોઈ શકે. આવું શા માટે? અને બીજો પ્રશ્ન છે કે બે ક્ષેત્રરેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી? આવું આપણે સમજાવવું છે. તમને યાદ હશે કે આપણે વિદ્યુત ક્ષેત્રની જ્યારે ક્ષેત્રરેખાઓ દોરીએ છીએ, ધારો કે આ બિંદુવત વીજભાર છે, તો એની આપણે ક્ષેત્રરેખાઓ આ રીતે આમ દોરીને દર્શાવતા હતા. અને આ જે ક્ષેત્રરેખાઓ આપણે જે દોરીએ છીએ, તો એનો અર્થ આપણે કંઈક આવો લીધો હતો કે દાખલા તરીકે આ બિંદુ પાસે મેં જો કોઈક વીજભાર મૂક્યો છે, એકમ ધન વીજભાર હું કોઈક મૂકી દઉં, તો આ બંને વચ્ચે લાગતું જે બળ છે એ બળ આ ક્ષેત્રરેખાઓ આપણને દર્શાવે છે. હવે હું જો આ વીજભારને આમ ખસેડ્યા કરું તો એના પર આ બંને વચ્ચે સળંગ બળ લાગ્યા જ કરે, અને એ બળને કારણે આ વીજભાર જે છે એ ખસ્યા કરે છે એમ હું વિચારી શકું. એટલે કે આ જે આપણે જે આ રેખા દોરી ક્ષેત્રરેખા એ સળંગ વક્ર બનશે, એટલે કે એમાં કોઈ ભંગાણ થશે એવું શક્ય નથી. એટલે આપણે આ રીતે જવાબ લખી શકીએ કે જો કોઈ વિદ્યુત ભારને આપણે આવા વિદ્યુત ક્ષેત્રમાં ખસેડીએ છીએ તો એના પર સળંગ બળ લાગે છે, અને કોઈ પણ બિંદુ પાસે એ કૂદીને એક બિંદુથી બીજા બિંદુ પર જઈ શકતો નથી. એટલે એ સળંગ બળને કારણે જ આમ ખસ્યા કરે છે એવું આપણે વિચારી શકીએ. એટલે એ સળંગ બળને લીધે ખસે છે, એટલે કે અચાનક કોઈ એમાં ભંગાણ થતા નથી. બીજું કીધું છે કે ક્ષેત્રરેખાઓ કોઈ બિંદુ એકબીજાને કેમ છેદતી નથી? તો યાદ કરો કે ક્ષેત્રરેખાઓ જે છે એ ક્ષેત્રરેખા મેં આમ દોરી હોય તો ધારો કે આ બિંદુ પાસે એવું બોલાય કે હું જે સ્પર્શક દોરું એ સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. હવે જો બે ક્ષેત્રરેખાઓ ધારો કે આપણે એમ કહીએ કે એકબીજાને છેદે છે, એક આવી સ્થિતિ છે, એક આવી સ્થિતિ, તો આ ક્ષેત્રરેખાને દોરેલો સ્પર્શક આ દિશામાં થાય, આ ક્ષેત્રરેખાને દોરેલો સ્પર્શક આ દિશામાં થાય, તો એક જ બિંદુ આગળ મને વિદ્યુત ક્ષેત્રની બે અલગ અલગ દિશાઓ મળે, જે શક્ય નથી. એટલા માટે આપણે કહી શકીએ કે ક્ષેત્રરેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. જવાબને આ રીતે લખશો કે કોઈ ક્ષેત્રરેખાને દોરેલ સ્પર્શક તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. જો બે ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુએ આપણને બે સ્પર્શક મળે, જે એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા દર્શાવે. આવું શક્ય નથી. માટે બે ક્ષેત્રરેખાઓ કોઈ બિંદુએ એકબીજાને છેદતી નથી. સ્વાધ્યાય પ્રશ્ન 1.8. બે બિંદુવત વિદ્યુતભારો છે QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. મેં આ આકૃતિમાં બતાવ્યું છે કે બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર છે. બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ, મધ્યબિંદુ છે એટલે બંનેથી અંતર 0.1 થશે. તો ત્યાં આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બીજું, જો 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ વિદ્યુતભાર, પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ એટલે કે O પાસે મૂકવામાં આવે તો એના પર લાગતું બળ કેટલું હશે? મારે પહેલા કિસ્સામાં જ્યારે O પર લાગતું અહીંયા આગળ આ બિંદુ આગળ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એવું કહીશ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે A વડે મળતું વિદ્યુત ક્ષેત્ર અને B વડે મળતું વિદ્યુત ક્ષેત્ર એનો મારે સરવાળો કરવો પડે. અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે બંને વડે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે. તો ખાસ જુઓ અહીંયા આગળ આ વીજભાર ધન છે, એટલે ધન વીજભાર વડે જે વિદ્યુત ક્ષેત્ર હોય, એટલે તમને યાદ હશે કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ આવું પણ આપણે બોલીએ છીએ. એટલે ધનમાંથી એની જે ક્ષેત્રરેખાઓ હોય એ નીકળતી હોય, એટલે એની જે દિશા છે આ તરફ થશે, આમ A થી Oની દિશામાં હશે, EA. તો એ જ રીતે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એની ક્ષેત્રરેખાઓ ઋણમાં દાખલ થતી હોય. એટલે કે આ બંને, હું આ બિંદુ પાસે જો ક્ષેત્ર શોધું તો એની જે દિશા હોય એ B તરફની હોય. તો જોઈ શકો છો આકૃતિમાં કે
ધનની ક્ષેત્રરેખા ધનમાંથી નીકળે એટલે એની દિશા આમ થઈ, એ જ રીતે ઋણની ક્ષેત્રરેખા એમાં દાખલ થાય એટલે એની દિશા આ દિશા થઈ, એટલે કે ઈએ અને ઈબી એક જ દિશામાં છે એટલે બંનેનો આપણે સરવાળો કરી શકીએ. તો અહીંયા આગળ લખી શકું કે ઓ પાસે ઈએ અને ઈબી એક જ દિશામાં છે માટે પરિણામી જે ઈ લખીશું તો પરિણામી ઈ બરાબર બંનેનો આપણે સરવાળો કરીએ, ઈએ પ્લસ ઈબી. તમને થશે દિશા કેમ નથી લખતા, તો આપણે પરિણામી જે દિશા છે છેલ્લે ઉલ્લેખ કરી દઈએ તો ચાલે કે દિશા એ થી બી તરફ છે. અત્યારે આપણે મૂલ્ય ગણીએ છીએ, મૂલ્ય ગણો ત્યારે હું ફરીથી યાદ કરાવું કે મૂલ્ય ગણતી વખતે વીજભાર છે એનું પણ માત્ર મૂલ્ય જ લખવું. માઇનસ નિશાનીને કારણે આપણને દિશાઓ મળે છે અને એ દિશા એક જ તરફ છે એ આપણે ગણી લીધું છે અને જેને કારણે બંનેને સરવાળા તરીકે આપણે દર્શાવી ચૂક્યા છીએ. એટલે ફરીથી પાછી ક્યુની કિંમત છે એ માઇનસમાં મૂકવાની જરૂર નથી. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે ક્યુ બાય આર સ્ક્વેર. તો અહીંયા કે ક્યુ પર આ વીજભાર એ પર ક્યુ એ છે અપોન અંતર છે એટલે એ થી ઓ સુધીનું અંતર આવશે અને એનો સ્ક્વેર આવશે. એ જ રીતે કે ક્યુ બી અપોન એ જે અંતર છે એ ઓ થી બી સુધીનું અંતર અને એનો સ્ક્વેર આવશે. કિંમતો લખીએ આપણે તો કેની કિંમત જે છે એ 9 × 10⁹ ક્યુ એ વીજભાર જે છે એ આપણને 3 માઇક્રોકુલમ્બ આપ્યો છે એટલે 3 × 10⁻⁶. અંતર મધ્યબિંદુ છે એટલે આ અંતર 0.1 થશે એનો સ્ક્વેર આવશે. એ જ રીતે અહીંયા આગળ પણ 9 × 10⁹ ક્યુબીની વેલ્યુ પણ એટલી જ 3 × 10⁻⁶ અને છેદમાં 0.1. બંને પદ જે છે એ મૂલ્ય સરખા જ છે એટલે 2 ટાઈમ્સ થઈ જશે અને ગણતરી કરશો તો તમારો જવાબ આવશે 54 × 10⁵ ન્યૂટન પર કુલમ. એટલે કે જો હું પરિણામી સદિશની રીતે લખું તો 5.4 × 10⁶ ન્યૂટન પર કુલમ લખી શકાય અને દિશા જે છે એ એ થી બી તરફની દિશામાં છે એમ કહી શકું. તો આ રીતે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું. હવે આગળ પ્રશ્ન કીધો છે કે આપણને જો અહીંયા આગળ ઓ પર ઋણ વીજભાર મૂકવામાં આવે તો એના પર લાગતું પરિણામી બળ કેટલું. તો આપણી પાસે સિમ્પલ સૂત્ર છે કે F બરાબર QE. તો એનો જ આપણે ઉપયોગ કરી શકીએ. તો F બરાબર QE કરું તો મને એનું મૂલ્ય મળશે. ક્યુની કિંમત જો પ્લસ મૂકીને જ ગણતરી કરીએ તો બળનું માત્ર મૂલ્ય મળે. પછી દિશા દર્શાવવા માટે જો ક્યુ માઇનસમાં હોય તો આપણે આવું ભણી ગયા હતા કે F બરાબર QE મુજબ આપણે આવું લખી શકીએ. જો હું F બરાબર QE લખું, જો આ વીજભાર ધન હોય તો બળ અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં થાય. જો આ વીજભાર ઋણ હોય તો એનો અર્થ થાય કે બળની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. આપણા આ કિસ્સાની અંદર આપેલો વીજભાર ઋણ હોવાને કારણે જે બળની દિશા છે એ આપણે અહીંયા કહી શકીશું કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થશે. એટલે ક્વેશ્ચન બી મુજબ આપણે લખીએ તો આ જે વીજભાર છે Q0 નામ આપવું, જેની વેલ્યુ આપણે -1.5 × 10⁻⁹ કુલમ લખશું પર લાગતું બળ, જેને હું F લખું તો F બરાબર સૂત્ર છે Q × E. ક્યુની વેલ્યુ માઇનસમાં જ હું મૂકીશ જેથી મને સીધું જ ખ્યાલ આવશે કે બળ જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એમ મળશે. ઈની વેલ્યુ આપણે ગણી ચૂક્યા છે 5.4 × 10⁶. તો ગણતરી કરો તો બળની કિંમત તમને મળશે -8.1 × 10⁻³ ન્યૂટન. અને આ બળની દિશા જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે વિદ્યુત ક્ષેત્ર એ થી બી તરફ હતું તો અહીંયા આગળ એની વિરુદ્ધ દિશા, એટલે અહીંયા આગળ એવું બોલી શકાય ઓ પાસે છે તો ઓ થી એ તરફ છે એમ કહી શકાય. ઓ થી એ તરફની દિશા, એટલે કે અહીં એવું બોલી શકાય કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. જો ખાસ છે ને આવા કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે એક જ કન્ફ્યુઝન થઈ શકે છે કે એક વીજભાર પ્લસ આપ્યો છે, બીજો વીજભાર માઇનસ આપ્યો છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો જુઓ
પહેલાં તો જો તમે દિશા નક્કી કરી લેશો તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ પ્રમાણે દર્શાવો તો આની દિશા આ દિશા થઈ, ઋણની દિશા એની તરફ થઈ, એટલે બંને એક જ દિશામાં છે એટલે સરવાળો થયો. દિશા માટે વીજભાર ધન છે કે ઋણ એ આપણે ઓલરેડી ગણતરીમાં લઈ ચૂક્યા છીએ. એટલે જ્યારે તમે અહીંયા કિંમતો મૂકો છો ત્યારે વીજભાર જે છે એનું માત્ર મૂલ્ય જ મૂકવું, ત્યાં પ્લસ માઇનસ અહીંયા મૂકવાની કોઈ જરૂર નથી. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લઈ અને ગણતરી કરજો. નહીં તો જો તમે અહીંયા પણ પાછું માઇનસ મૂકશો તો 100% તમારો જવાબ ખોટો મળશે. સ્વાધ્યાય દાખલા નંબર 1.9. એક તંત્રમાં બે વિદ્યુત ભારો છે QA બરાબર 2.5 × 10⁻⁷ કુલમ અને QB -2.5 × 10⁻⁷ કુલમ. અનુક્રમે A જેના આયામ છે 0 0 -15 સેન્ટીમીટર અને Bના આયામ છે 0 0 +15 સેન્ટીમીટર આવા બિંદુએ રહેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ આપણને શોધવાની કીધી છે. અહીંયા આગળ આ બંને વિદ્યુત ભારો છે એ એવું કહી શકાય અનુક્રમે -z અક્ષ અને +z અક્ષ પર છે. એટલે મેં અહીંયા આગળ આ રીતે એને દર્શાવ્યા છે. તો અહીંયા આગળ વીજભાર QA છે જેના આયામ છે 0 0 -15 સેન્ટીમીટર. તો જે B છે QB એના આયામ 0 0 15 સેન્ટીમીટર છે. બંને વચ્ચેનું અંતર જે છે એ સરખું જ છે. અહીંયાથી ઉગમ બિંદુથી આ તરફ જે છે A અને આ તરફ A એટલે ટોટલ આપણે કહીએ તો 2A. એટલે આ જે તંત્ર છે એ ડાયપોલ ગણી શકાય. તો પહેલાં હું એમ કહું કે આ જો તંત્ર છે એ તંત્રનો મારે જો કુલ વીજભાર ગણવો હોય તો કુલ વીજભાર, આ જે વીજભાર કુલ છે એને આપણે ગણતરી કરીએ તો કુલ વીજભાર એટલે બંનેનો આપણે સરવાળો કરીશું. તો એવું કહી શકાય Q બરાબર QA + QB. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે QA છે, QAની કિંમત આપણને આપી છે 2.5 × 10⁻⁷. તો QB છે એ -2.5 × 10⁻⁷ છે. એટલે કે આ તંત્રનો કુલ વીજભાર Q બરાબર 0 છે એમ કહી શકાય. બીજી વાત કરવી છે કે ડાયપોલ મોમેન્ટ. તો હવે જો ડાયપોલ મોમેન્ટ શોધવી હોય તો ડાયપોલ મોમેન્ટ P બરાબર, આપણી પાસે કંઈક સૂત્ર આવું છે P બરાબર Q × 2A. એટલે અહીંયા આગળ આપણે પહેલું તો આ સદિશ 2Aની કિંમત શોધવી પડે. Q એટલે કે એક વિદ્યુત ભારનું મૂલ્ય. અને આપણે જાણીએ છીએ એમ ડાયપોલ મોમેન્ટ જે છે એની જે દિશા છે એ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ, એટલે કે આ કિસ્સામાં A થી B તરફ હશે. તો પહેલું હવે આપણે ગણતરી કરીએ કે 2A આ જે મૂલ્ય છે એ કઈ રીતે શોધી શકાય. તો 2A આ સદિશનું મૂલ્ય શોધવું હોય તો આપણે અહીંયા આગળ ગણતરી આ રીતે કરી શકીએ. આ સદિશને હું R1 કહું તો R1 - R2 કરીએ એટલું બંને વચ્ચેનું અંતર થશે. એટલે અહીંયા આગળ લખી શકાય સદિશ R1 - સદિશ R2. કિંમતો લખી દઉં. R1 છે 0 0 -15 R2 છે 0 0 15. તો અહીંયા આગળ પરિણામી થશે 0 0 -15 એટલે -30 સેન્ટીમીટર. તો હવે જો આનું મૂલ્ય શોધો તો મૂલ્ય શોધવા માટે વર્ગમૂળમાં પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ, એટલે કે પરિણામી આપણો જવાબ મળ્યો 30 સેન્ટીમીટર અથવા તો 0.3 મીટર લખી શકાય. તો આપણને બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ આટલું મળી ગયું. હવે ડાયપોલ મોમેન્ટની વાત કરું તો હવે P બરાબર આપણી ગણતરી કે છે Q × 2A. તો કિંમતો મૂકતા જઈએ તો Q બરાબર વીજભાર એકનું મૂલ્ય 2.5 × 10⁻⁷ છે. બંને વચ્ચેનું અંતર છે 0.3 અને સદિશ છે એટલે મારે જોડે અહીંયા દિશા લખવી જોઈએ, જે હું લખી શકીશ A થી B તરફની દિશામાં. એટલે કે આનો ગુણાકાર કરો તો પરિણામી તમારો જવાબ મળશે ડાયપોલ મોમેન્ટ P બરાબર 7.5 × 10⁻⁸ એકમ છે કુલમ × મીટર અને દિશા લખીશ A થી B તરફ. તો આ રીતે આપણે ડાયપોલ મોમેન્ટ મેળવી શકીએ છીએ. એટલે અહીંયા આગળ A થી B તરફની દિશા એટલે હું એવું પણ બોલી શકું કે ઋણ Z અક્ષની દિશામાં આ તરફ અહીંયા આગળથી આપણને ડાયપોલ જે છે એની ડાયપોલ મોમેન્ટ મળી શકી.
ફરી એક વખત કહી દઉં, તંત્રનો કુલ વિદ્યુતભાર શોધવા માટે આપણે બંનેનો સરવાળો કરી લીધો, જે પરિણામી 0 મળ્યો. ડાયપોલ મોમેન્ટ શોધવા માટે સૂત્ર હતું P બરાબર Q × 2, એટલે કે એક વિદ્યુતભારનું મૂલ્ય લેવાનું છે અને બંને વચ્ચેનું અંતર, એ અંતર સદિશ છે અહીંયા, તો અહીંયા આગળ જે આપણે બંનેના તફાવત દ્વારા આ રીતે શોધી શકીએ છીએ. પછી એનું મૂલ્ય ગણી લીધું અને પીના સૂત્રમાં આપણે એને મૂકી દીધું અને ડાયપોલ મોમેન્ટની આપણે દિશા જાણતા હતા, ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. આ રીતે એને દર્શાવી શકાય. આગળનો પ્રશ્ન છે ઉદાહરણ સ્વાધ્યાયનો 1.10. ક્વેશ્ચન છે 4 × 10⁻⁹ કુલમ × મીટરની ડાયપોલ ચાક માત્રા, એટલે આપણને ડાયપોલ મોમેન્ટ P આપી દીધી છે. એવી એક વિદ્યુત ડાયપોલ છે એ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે, એટલે આ વિદ્યુત ક્ષેત્ર Eની કિંમત છે 30° ખૂણે રહેલી છે, એટલે થીટા પણ આપી દીધો છે. તો ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. આપણે ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર જાણીએ છીએ, ટાઉ બરાબર P×E, એટલે કે PE sin θ. બસ સિમ્પલ, આમાં કિંમત જ મૂકવી છે. પીની વેલ્યુ આપણને આપે છે 4 × 10⁻⁹. વિદ્યુત ક્ષેત્ર છે 5 × 10⁴ અને થીટા એની કિંમત છે 30. sin 30ની કિંમત આપણે જાણીએ છીએ 1/2, 5 × 4 = 20 × 10⁻, આ જે છે -5 થશે અને sin 30ની વેલ્યુ છે 1/2. તો તમે આના પરથી સાદુરૂપ આપો તો તમારો જવાબ થશે 10⁻⁴ અને એકમ એનો થશે ન્યૂટન × મીટર. તો આ રીતે આપણે ટોર્કની ગણતરી કરી શકીએ.